હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો ચાલો આપણે છે ને કાલે ગણપતિ બાપાના મંદિરે આપણે ધજા ચડાવવાની છે. તો આપણે એ બધી તૈયારી કરીએ છીએ અને તૈયારી બધી આપણી થઈ ગઈ છે. તો એ બધું હું વિડીયો શૂટ કરતા ભૂલી ગઈ હતી. કાલે અમે જેન્ટ્સનો યુનિફોર્મ લેવા ગયા, જેન્ટ્સ માટે કપડાની જોડ લીધી અને બીજું શું લીધું, બીજું આપણે બધી માતા જે માતાજીએ જવાનું છે મારે એ માતાજી માટે સાડી લીધી અને માતાજી માટે આપણે શણગાર લીધો બધો, એ બધું લઈ લીધું છે આપણે. તો એ હું બધું શૂટ કરતા ભૂલી ગઈ હતી કારણ કે બજારમાં થેલી એટલી હતી કે મોબાઈલ કાઢવાનો કંઈ ટાઈમ જ ના મળતો હતો અને એ બધું લઈ લીધું છે. તો એ તમને બધું હું રાતે બતાવીશ કારણ કે અત્યારે હું જાઉં છું નારિયેળ અને હાર ને એ બધું લેવા. તો એ લઈને પછી તમને રાત્રે હું બતાવીશ. તો આપણે કાલે રવિવાર છે તો કાલે ગણપતિ બાપાના મંદિરે આપણે ધજા ચડાવવાની છે સવારે. તો ચાલો આપણે હવે ધજા ચડાવવા જઈએ. ત્યારે કોણ કોણ જાય છે અને કેમ જાય છે એ બધું તમને આમાં આવી જશે. તો ચાલો અત્યારે હું જાઉં છું મારે ફટાફટ લેવા બધું, તો એ લઈ આવીએ. તો અહીંયામાં આવ્યા છે જીએનસીને યુનિફોર્મનું સાઇઝ કરાવવા. નહીં જીએનસી આવજો ને આવજો. તો ચાલો હું બજારથી આવી ગઈ છે અને આવીને થોડું ઘણું રાશન કાઢવાનું છે તો એ કાઢવા આવ્યા છે. તો અમે અમારા સ્ટોર રૂમમાં આવી ગયા છે અને રાશન બધું જે કાઢવાનું છે એ રાશન થોડુંક કાઢી લઈએ કારણ કે નાનું મોટું ઝીણું મોટું છે એ બધું લેવાનું છે. મંગળવારે બાબડે ડેક છે તો અમે ત્યાં ડેક કરીએ છીએ. તો એ બધું થોડું નાનું મોટું રાશન ને બધું લઈ જવાનું છે, ત્યાં જમવાનું બનાવવાનું ને એ બધું કરવાનું છે. તો એ કાઢી લઈએ અને જેન્સીની કપડાની જોડ કાલે લઈ આવી હતી, તે મોટી હતી તે એક્સચેન્જ કરી આવી, તો એ લઈ આવી છું. પછી તમને બતાવું હાર, નારિયેળ, લાડવા બધું લઈ આવી છું. તો ચાલો હવે પહેલાં થોડુંક રાશન કાઢી લઈએ. તો અત્યારે આવી ગઈ છું હું અહીંયા મંદિરમાં અને મંદિરમાં આપણે બધું અલગ પાડી લઈએ અને જીએનસી છે ને મારું જીએનસી તો અત્યારે ધોયેલો રૂમાલ છે ને એનેથી કાચ સાફ કરે છે. એ કે મમ્મી કે સરખાએ કાચ સાફ કરી દો ને તો તમને સરખું દેખાય મને કે એ જીએનસી અલે અલે રિશ્વત દેવી પડે તો આવે. તો આપણે છે ને કટલેરી ને બધું લીધું છે ને એ અલગ પાડવાનું છે. તો અત્યારે અલગ પાડે એટલે કાલે આપણે માથાકૂટની સવારમાં હેલો કરે બધાને. જય શ્રી કૃષ્ણ. તો રૂમમાં લાઈટ ઠારવા ગઈ છે કે લાઈટ ઠારી ના આવું આવે છે દોડતી આવી જા આવે આવી ગઈ. જય શ્રી કૃષ્ણ કરજો, જય શ્રી કૃષ્ણ કરજો બધાને. આ મારી પાસે આ મંદિરમાં છે તો ચા આમ જો તો જો આવી ગઈ દર્શન કરવા. એ અત્યારે ભગવાન સૂઈ ગયા હોય, અત્યારે ના વગાડવાનું. બસ 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 સૂઈ ગયા ભગવાન. તો ચાલો હમણાં નેન્સી આવે ને એટલે બધું આપણે છે ને અલગ પાડી લઈએ. શું પહેર્યું જેન્સી? એ કે જો હું ડોસી બની ગઈ કે લાવ હું પહેરાવી દઉં. પહેરી લીધું. બીજું નથી કાઢવું હવે આપણે. આ છોકરીનું મારે કરવું શું? જો પાછળ તારું ચેન ખુલી ગયું દીકા. અહીંયા આવી જા બચ્ચા. એ બાજુ હા હાલ ને મને મોટું થાત બચ્ચા. પહેરી લે બસ. દાદીમાં દાદીમાં બસ સરસ. તો હવે બતાવવા છે માને. જો માને બતાવવા ગઈ. તો જો અમે અત્યારે કટલેરી અલગ પાડી લઈએ અને સાડી મને સાડીને થેલી છે અને જીએનસી જો અત્યારે આ લઈને બેઠી છે એ કે મને એ કાઢી લ્યો. આમાં આપણી સાડીઓ છે તો પછી તમને બતાવું. હા આપણે કાઢીએ. જો જીએન સાઈ ઢગલા કરીને મૂકે છે પણ આપતી નથી હાથમાં અમને. જે ભગવાનનું છે તો જો આ બધા અહીંયા કાઢે છે.
તો અમને કાઢવા નથી દેતી એટલે છે ને એ ના હોય ને ત્યારે જ આવું કામ કરાય, પણ આ મારે કરવું પડે શું અત્યારે ફ્રી અમે અત્યારે થયા એટલે. તો જો અમે અહીં અલગ પાડી લીધું છે માતાજી માટે બધું, અને જીયાનસીને અત્યારે જોઈએ છે આ બધી વસ્તુ, તો અત્યારે નહીં મળે જીયાનસી, કાલે તું છે ને, બાકી હું તને કાલે તારે નેન પોલિશ જોઈએ, લાવું નેન પોલિશ દઉં. જો મેં અલગથી લીધું જ ને જીયાનસી માટે આઈડ્યું, પણ આઈડ્યું તારું અલગથી લીધેલું, આ સમજતી નથી જીયાનસી તો જો આપણે આ આપણે અલગથી લઈ આવ્યા છે. હા આપું ઈ તા બે નાના પરફ્યુમ સેમ્પલ આવે ને એમાંથી 2 લીધા છે મેં, અને એક મેં પાટલા લીધા છે. મેં ડ્રેસ લીધો ને એમાં મેં જ આવા, અને આ 3 નેન પોલિશ લીધી હતી, અને બીજું શું લીધું હતું, સ્ટીક લીધી હતી, 2 સ્ટીક લીધી હતી, અને આઈલાઇનર લીધી હતી. બસ તો આટલું લીધું હતું મેં અલગથી એક્સ્ટ્રા. અને આ બધું માતાજી માટે, અને સાડી લીધી છે, તો એ સાડી તમને જો બતાવું. નેન્સી કાઢતો એ દીકા મોઢામાં ના નખાય, હું તને અપાવું, લાવ આપી દે મને. આ બસ તો તું રાખી લે, હું પછી બીજું એક એક્સ્ટ્રા લઈ આવીશ, એ પછી આમાં રાખી દઈશ. હવે તું આ બાજુ હોય વાર તારે જોઈએ જ નહીં, લઈ લીધું ને, ચાલ આવી જા. તો જો આપણે માતાજી માટે સાડી લીધી છે, એક આ બાંધણીની છે, પછી આ છે, અને કલર છે. આપણે 4 સાડી લીધી છે, તો 4 માતાજીને ચડાવવાની છે. તો આ સાડી આપણે લઈ આવ્યા છીએ. અત્યારે અમે આવી રીતે રેડી કરીને રાખી દીધું છે. હવે આપણે લઈ જવાની જ વાર રહી. હવે આને છે ને, આને હક નહીં વળે. ક્યાં ગયા? ગાય ખાઈ ગઈ તા ચંપલ નીચે હોય ને, ચંપલ ક્યાં ઉતાર્યા હતા? હા તો પછી તો એ થેલી લઈને ક્યાં જાસ? એટલે થેલી ક્યાં લઈ જાસ? હે શું પરસાદી લેવા જવાનું છે? હવે કાલે જવાનું, પરસાદી લેવા. આજે શનિવાર છે, કાલે રવિવાર, કાલે જવાનું. મળી ગયા ચંપલ, મળી ગયા. તો જો અહીંયા આપણે લઈ જવાનું રેડી કરી દીધું છે આપણે, આ ગણપતિ બાપાનું અને આ આપણી માતાજીનું. તો એ બધું આપણે રેડી છે, અને આપણે જ્યારે બાબડે જવાના છે ને, એ આપણું હજી અહીંયા પડ્યું છે, તો એ આપણે ત્યાં લઈ જઈશું. તો આપણે ખાલી આના હાર નાળિયેર નથી લીધા, હાર લઈ લીધું છે, તો એ પછી આપણે લઈ લઈશું. અને હમણાં આ લેવા દીધું છે. તો ચાલો આટલું રેડી કરી દીધું છે, અને હવે આપણે રેડી થઈ જઈએ, કારણ કે આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે, સવાર પડી ગઈ છે. અને આપણે અહીંયા જો કુળદેવીને પણ એ બધું આપણા ઘરમાં કરી લીધું છે. તો ચાલો હવે નીચે જાઉં છું. તો ચાલો અમે થઈ ગયા છે રેડી, અને અમે જાય છે હવે. તો બધા વાત જોઈએ છે, ઢોલવાળા ભાઈ હવે આપણે આવા જ જોઈએ. અને ચાલો એસીને બંધ કરી દીધું, નહીં જોઈએ છે અમે. તો ચાલો બધું થઈ ગયું છે બંધ. તો ચાલો જો અહીંયા બધું આપણે રેડી કરેલું છે ને, આપણે લઈ લઈએ. અને મેં પેટી છે આ સારી, તો ચાલો હવે લઈ લઈએ. તો જો અમે અહીંયા આવી ગયા છે અમારા જૂના ઘરે. તો પાઠમાં ઊભો છે, અહીંયા હવે કોઈ રહેતા નથી. પહેલાં રોશનીબેન રહેતા હતા, હવે નથી કોઈ રહેતા, ખાલી છે અમારું ઘર. તો અમે અહીંયા આવી ગયા છે જૂના ઘર. કોઈને રહેવું હોય તો છૂટ છે, વેચવાનું છે. ને રોશનીબેન મમ્મી એમાં બેઠા છે, પૂજાબેન જે આવે છે તો આવે ને પછી નીકળી. હજી ઢોલવાળા આવ્યા.
આગળ હોય કનિષ્ઠને ભેગો રાખ ને તારા બે કાબડિયા બીપી ટુ ને તારા બે કાબડિયા ઉપજે કનિષ્ઠને ગણપતિ બાપા બોલું છું
ત્યાંથી આવી કેવી હોય ને થઈ કેવી જાય હો. આખી ઉઠલ પુઠલ થઈ ગઈ હોય કલર બલર બધું. અમારું આ મેઇન ઘર છે પેલું, એટલે અમે અહીંયા આવ્યા હતા, પણ અત્યારે હવે આ ખાલી છે મકાન, તો અમે અહીંયા આવ્યા હતા એટલે અહીંયાથી અમે નીકળ્યા. અને રોશનીબેન સવારમાં પૈરા. તો ચાલો અમે આવી ગયા છે ધજા ચડાવીને, અને આવીને જો હવે કપડાં બદલાવી અને રસોઈમાં વિકી કે આજે કંઈ બનાવવું નથી, સિમ્પલ બનાવી નાખો, બટેટાનું ભાત કે એવું કંઈક કરી નાખો, આટલી મહેનત નથી કરવી તમારે કે, તો એવું આપણે સિમ્પલ બનાવી લઈએ છીએ. અને બનાવી જમી અને પછી ચાલો હવે કાલે નહીં અને પરમદી આપણે બાબરે જવાનું છે, તો અમે ચાલીને જવાના છે, કારણ કે મારે ચાલીને જવાનું છે, મારે અને પૂજાબેનને ચાલીને જવાનું છે, તો અમે સવારે ચાલીને નીકળવાના છે. અને બીજા બધા જે આવાવાળા માણસો છે ને એ ત્યારે રિક્ષામાં કે ગાડીમાં ને એમ આવશે બધા. તો ચાલો આપણે ત્યાં જઈશું અને ત્યાંનો વિડીયો પણ આવશે તમને. તો ચાલો અત્યારનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આજે બધાને બાય.